સર, ગુજરાતમાં વિલનો અમલ લાવવા માટે પ્રોબેટની જરૂર પડતી નથી, તો આ એક વસિયતકર્તા માટે એક લીગલ પ્રોસિજર જે હતો તે ઓછો થઈ ગયો. પણ આને કારણે અમુક જે અનૈતિક વારસદાર હોય તે ખોટું વિલ ઉપજાવીને મહેસૂલ અધિકારીમાં ખોટું વિલ રજૂ કરે છે. તો આવી સિચ્યુએશનમાં જે કરેક્ટ અને રાઇટફુલ બેનિફિશિયરી હોય એને શું લીગલ રેમેડી અવેલેબલ હોય? જો પહેલાં આવું બહુ બનતું હતું કે ખોટા વિલ ખૂબ ચાલતા હતા, પરંતુ આપણા ગુજરાત સરકારે કાયદાની મર્યાદાની બહાર જઈને એક પ્રોવિઝન કર્યું કે કોઈપણ વિલની એન્ટ્રી પાડતા પહેલાં વારસાઈની એન્ટ્રી પાડવી, પોતાના વારસદારોની એન્ટ્રી પાડ્યા પછી જ વિલની એન્ટ્રી પાડવી. એનાથી શું થયું કે વિલનો અમલ કરાવતા પહેલાં વારસાઈ કરાવવાની ફરજિયાત થઈ ગઈ. એટલે વારસદારોને ખબર પડી જાય કે આ વિલ સાચું છે કે ખોટું છે. જો કોઈ વિલને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે તો એની એન્ટ્રી પડે નહીં, રેવન્યુ ઓથોરિટી એની એન્ટ્રી પાડે નહીં જ્યાં સુધી કોર્ટ એને લીગલ વિલ સાબિત કરે નહીં ત્યાં સુધી. એટલે હવે જે પહેલાં જે થોડી લુચ્ચાઈ ચાલતી હતી તે સરકારે બહુ સારું કરી અને આ બંધ કર્યું છે. પણ એના કારણે લોકોને થોડી તકલીફ પડી છે. જે સાચું વિલ હોય ને તેનો અમલ કરાવવા માટે બી પહેલાં વારસાઈ કરાવવી પડે, એટલે બિનજરૂરી થોડીક તકલીફો ઊભી થઈ છે. પણ સમગ્ર સમાજના હિતમાં એ બહુ સારું છે.